वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले। एनवायरमेंट कैटेगरी में वडोदराए सिलेक्ट कर्या छे। एमाना एक छे प्रद्युम्न व्यास। शाकभाजीना વધતા ભાવનો દરેક ઘરમાં થાય કંકાસ। પોતાના ઘરમાં જ શાક અને ભાજી બંને ઉગાડી દે આવો આઈડિયા આવે એ પણ અઘરી વાત છે, પણ આવો વિચાર કોઈને આવ્યો ને એ માણસે પોતાની આ શિક્ષા બધામાં વહેંચી। પ્રદ્યુમ્ન વ્યાસ નામના આ વ્યક્તિ પોતાના ઘરે જ શાકભાજી કઈ રીતે ઉગાડાય એ આવડતને લોકોના હિતમાં વાપરે છે અને ખુશ થાય છે। મારું નામ ડોક્ટર પ્રદ્યુમ્ન વ્યાસ। હું IPCL માં મેનેજર એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી હતો। આશરે 27 થી 28 વર્ષ મેં સર્વિસ આપેલી છે ને 2003 માં નિવૃત્તિ પછી મેં એન્વાયરમેન્ટમાં જે મારો અનુભવ થયેલો એનું પ્રેક્ટિકલ યુઝ એટલે લોકોને કેમ વધુ મદદરૂપ થઈ શકું એવી મેં પ્રવૃત્તિ ચાલુ કરેલી। અત્યારે શાકભાજીના ભાવ બહુ વધતા જાય છે, એમાં પ્યોરિટી પણ બહુ સારી હોતી નથી, અવેલેબિલિટી પણ હોતી નથી કે બજારમાં મળી તમને ભાવતું ન હોય, ભાવતું હોય પોસાતું ન હોય, તો એવા નાના નાના છોડ, શાકભાજી, વેલા, ફળો એવા છે કે જે તમે ઘરે વાવી શકો। અત્યારે મારું અમદાવાદમાં જે ઘર છે અને ત્યાં મેં કિચન ગાર્ડનમાં સુરણ, લાલ પાપડી, ફુદીનો, લીલી ચા, તુલસી, પોઈ, મરચા અને આવા ઘણા શાકભાજી વાવ્યા છે અને મને ફ્રૂટ મળે જ છે। મારા આંગણાનો જે ફ્રૂટ મને મળે છે એને ખૂબ જ મને આનંદ છે। કિચન ગાર્ડન મારા પાસે પુષ્કળ જમીન છે, એમાં મેં નાળિયેરી, સરગવો અને બીજા હર્બલ પપૈયા છે, ઘણી બધી વનસ્પતિઓ। શાકભાજીમાં તો એવું છે કે તમે નામ આપો એ શાક મેં વાવેલા, એક પણ શાક એવું નથી કે જે સામાન્ય સંજોગમાં ઉગતા હોય મારા ઘરે નહીં વાવે। બધા ઇવન પંડોળા જે ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત છે, પંડોળા પણ મારા ઘરે ઉગી ગયેલા, લાલ મૂળા આવે છે, બીટ, હળદર મારા ઘરે ઉગાડેલ છે, આદુ, રીંગણા, ગુવાર બધા, જમીન નીચેના બટેકા ને ડુંગળી પણ મારા ઘરે ઉગાડેલા છે। ઘરમાં જે કચરો નીકળે રસોડાનું એ જ ખાતર તરીકે વપરાય, રસોડાનું જ પાણી પાવા માટે વાપરી શકાય, એટલે તમારે યુ નીડ નોટ સ્પેન્ડ એનીથિંગ મોર। બડા દિલ વાળા તો બધા જ હોય છે, બડા જ હોય એવા બડાની, નાના હોય એ પણ બડા દિલ વાળા હોય છે, કે બડા હોય એ પણ બડા દિલ વાળા હોય છે, બધા પાસે દિલ તો છે જ છે, વ્યૂ ફક્ત બદલવાનો જ છે। તમારો આ એક પ્રવૃત્તિ મેં બહુ જોયું, સારી કહેવાય। સામાન્ય રીતે રેડિયો એટલે લોકો માને કે સંગીત માટે છે અથવા કોઈ પ્રોગ્રામ માટે, તમે આવા જે પ્રોગ્રામ કરો છો બહુ સારું કહેવાય કે લોકોને કંઈક નવું, જે મેં મારી જિંદગીમાં પણ વાત કરી કે નોકરી સાથે મારો શોખ મેં પૂરો કર્યો હતો, તમે પણ સંગીત સાથે અથવા તો તમારી જે પ્રવૃત્તિ સાથે પણ તમે આવા પ્રોગ્રામ કરો છો એ ખરેખર પ્રશંસનીય છે અને લોકોને પણ આવી નવી નવી માહિતી પણ મળતી જાય અને એક થોડું હટકે પ્રોગ્રામ કહી શકાય। वो कहते हैं ना, दिल जो करता है या करवाता है किसी के बाप को समझ नहीं आता है। ऐसे ही लोगों को रेड FM कहता है बड़े दिल वाले। रेड एफएम पर बड़े दिल वाले 93.5 रेड एफएम बजाते रहो।